દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આપણે આજે એક વંથલી આપણે ધીરુભાઈની વાડી આવ્યા છે. તો આપણે ધીરુભાઈના મોઢેથી સાંભળી કે આપણું જે ખાતર છે એને ગ્રીન ઇન્ડિયા નાખ્યું તેમાંથી એને કેટલું રિઝલ્ટ મળેલું છે એ જાણી લઈએ. ધીરુભાઈ, તમારું આખું નામ જણાવજો ને. મારું આખું નામ કેશુજીભાઈ રાઠોડ. મોબાઈલ નંબર તમારા? મોબાઈલ નંબર 80668097. હવે આમાં તમે ગ્રીન ઇન્ડિયા કેવી રીતે આપેલું? ગ્રીન ઇન્ડિયામાં છે ને પેલા પાયા ખાતર નાખ્યું 5 થેલી, અને પછી ગ્રીન ઇન્ડિયાનું 10 થેલીનો ડોઝ માર્યો ઉપરથી ના. અને અત્યારે 45 દિવસનો કપાસ થયો છે, ગોઠણ હાથરે કપાસ આવી ગયો છે. નથી કોઈ એમાં જીવાત આવી કે નથી કોઈ એમાં દવાનો ફુવારો માર્યો. હજી તો મને એવું લાગે છે કે કદાચ હજી 20 કે 25 દિવસે દવાનો ફુવારો મારવાનો થાય તો હજી થાય, નકર 1 મહિનો વયો જશે. હજુ તમે આ ખાતર જે વર્ષો તમે જે ખર્ચા કરો એમાંથી તમને આમાં શું જાણવા મળ્યું વધારે? એમાંથી અમને 100% એવું જાણવા મળ્યું કે આ પહેલા નંબરમાં તો એવું છે કે આમાં જાણે જીવાત જ નથી આવતી. જીવાત નથી આવતી? હા. પછી માની લો કે આગલા વર્ષે તમે જે ખાતર વાવતા, કયા ખાતર આવતા વર્ષે વાવ્યા હતા? એ આવતા વર્ષ NP વાવ્યું હતું, પણ એના કરતા આ વર્ષે રિઝલ્ટ સારું છે. એટલે જે ખાતર વાપરો પેસ્ટિસાઇડ ની, જે અત્યારે ઓર્ગેનિક તમે ખાતર વાપર્યું એમાં તમને શું ફરક જોવા મળે? ફરકમાં જાણી છોડવા લીલા, અને વિકાસ, બીજા નંબરમાં કે કોઈ જાતનો આની અંદર રોગ નથી આવતો. હવે આ ખાતર તમે કઈ જગ્યાએથી મેળવેલું? અમે ખાતર લીધું છે ધ્રોલથી, પીએચ કિસાન માંથી લીધું છે, ધ્રોલથી. અને ખાતરનું રિઝલ્ટ બહુ સારું આવે છે. હવે આ ખાતર કપા તમે નાખ્યા પછી ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, એકદમ કૂણો છે અને એકદમ ગ્રીનરી છે. હજી ધીરુભાઈ આમાં કોઈ એવો સ્પ્રે કરેલો કોઈ? ના, કોઈ દિવસ હજી સ્પ્રે મારેલો જ નથી. આજે 45 દિવસનો કપાસ થયો. 45 દિનનો કપા થયો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. આ કપામાં ધીરુભાઈ પાયામાં આપેલું હતું, અને ઉપરથી ધીરુભાઈ એક ડોઝ આપ્યો ને? હજી તો એક જ ડોઝ આપેલો છે, 10 થેલીનો ઉપરથી એક ડોઝ આપેલો છે. તમારું શું કહેવાનું થાય ખેડૂત મિત્રોને ખાતર વાપરો? મારે તો કહેવાનું એમ જ થાય છે કે તમે છે ને આ જ ખાતર લ્યો, ગ્રીન ઇન્ડિયા જ ખાતર લ્યો, એમ ઓર્ગેનિક જ વાપરો. પેસ્ટિસાઇડ ને જે તમે ખર્ચા કરતા એનાથી તમને આમાં જાજો બેનિફિટ જોવા મળ્યો, એવું કહેવાનું? હા, એનાથી ગયા વર્ષ કરતા મને આમાં સારામાં સારો લાભ મળ્યો. અને કપાસના છોડવા હું જોઉં તો મને એવું લાગે છે કે આ કુણપ જ છે એમ. હજી અત્યારે મારા કપાસના છોડોમાં છે ને નીચે 1-2 પાંદ સુકાઈ જાય અને કુણપ ન હોય. એવું થતું ઓલું ખાતર ને દવા તમે જે હવે આપણે DAP જે NPK ખાતર તમે વાપરતા તે પછી કેટલા દિવસ તમારે સ્પ્રે કરવો પડતો હતો ગયા વર્ષે? તો મારે શું 15 કે 20 દિવસનો થાય એટલે સ્પ્રે કરવો પડે. હવે અત્યારે જે આ ખાતર નાખ્યું તો એમાં કેટલા દિવસ સ્પ્રે કર્યો છે? એકઈ કર્યો કે? એકઈ સ્પ્રે કર્યો જ નથી. એટલે આ લાભ આપણે હજી રોગ નામે કાંઈ છે જ નહીં, એવું જ છે અંદર હજી. અને એવું જ કૂણો મસ્ત મજાનો કપાસ એમ. ખેડૂત મિત્રો, ખેડૂતનું એવું કહેવાનું થયું છે કે હજી આમાં કોઈ દવાનો સ્પ્રે નથી મારેલો. આ કપા 45 દિવસનો થઈ ગયો છે એ ભાઈને, અને ફૂટમાં પણ બહુ સારું કામ છે. તળિયેથી ફૂટ લાગી જ છે કમ્પ્લીટ. ખેડૂત મિત્રો, આ બધું ખાતર વાપરવાની મારી એવી ભલામણ છે બધા ખેડૂત મિત્રોને. મારું નામ છે પ્રભાતભાઈ, ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી. મારો મોબાઈલ નંબર છે 7600 વધારે માહિતી માટે તમે આમાં કોલ કરી શકો છો, અથવા ખેડૂતની માહિતી માટે તમે પણ એમાં કોલ કરી શકો છો. ધન્યવાદ.